નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। તો દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ઓફિશિયલ નોટિફિકેશન 2/4/2019 વિથ પ્રૂફ દોસ્તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરિટ વિશેની અગત્યની વાત છે આજે તમારી સાથે શેર કરવાનું છું। તો શું છે આ વિગત એ આપણે વિસ્તૃત રીતે જોઈએ। તો અહીં મેં જે છે એ સીધો ઓફિશિયલ સાઇટ ઉપર જ આવી જાઉં છું। તો લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી તારીખ 19/3/2009ના રોજ શારીરિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ તેમજ દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે તેમ જણાવેલું હતું। દોસ્તો, આ જે છે પહેલાં જે આવી ઇન્સ્ટ્રક્શન છે એ આપેલી હતી। તો દોસ્તો, આ રીતની જે છે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી। હવે નેક્સ્ટ છે એ આપણે જોઈએ કે નેક્સ્ટ જે છે એ કઈ રીતની છે। તો એ પહેલાં એકવાર જરૂરથી કહી દઈશ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો તમારા મિત્રો સાથે, કારણ કે એમને પણ આઈડિયાઝ આવે કે હવે પછીની એક્ઝામનું શિડ્યુલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કઈ રીતે કરવાના છે દોસ્તો, તો એ એમને ખ્યાલ આવે। તો વધારે બીજું કંઈ ના બોલતા જે બીજી જે છે નોટિફિકેશન એ આપણે વાંચીએ છીએ। તો બીજી નોટિફિકેશન શું છે? તો લોકસભા સામાન્ય ચૂંટણી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા અમલમાં હોવાથી દસ્તાવેજ ચકાસણી માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી મંગાવવામાં આવેલ છે। મંજૂરી મળેથી દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી વેબસાઇટ ઉપર જે છે એ જાહેર કરવામાં આવશે। તો જે છે એ મંજૂરી મંગાવવામાં આવેલી છે, મંજૂરી મળી જશે એટલે ટૂંક સમયમાં તે જે છે એ યાદી જાહેર કરી દેશે વેબસાઇટ ઉપર। અને આ છે એ આચારસંહિતાને કારણે મંજૂરી મંગાવેલી છે। ત્યાર પછી આપણે જે ત્રીજી ઇન્સ્ટ્રક્શન છે એ રીડ કરીએ। તો ત્રીજી ઇન્સ્ટ્રક્શન છે એ શું કહેવા માગે છે? જે ત્રીજી નોટિફિકેશન છે જેથી આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડ અથવા તો અન્ય કોઈ જગ્યા અથવા અધિકારીને ફોન ઉપર પૂછા નહીં કરવા તમામ ઉમેદવારોને વિનંતી છે। તો દોસ્તો, આ રીતનું હતું કે જે છે તમારા પ્રશ્નો હતા એનું જે સમાધાન છે અહીંયા કરેલું છે, જેની ઓફિશિયલ જે સાઇટ છે ત્યાં જ ઊંચું એટલે તમને વધારે આઈડિયા આવશે। તો આજના વિડીયોમાં આટલું દોસ્તો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું। જય હિન્દ, જય ભારત। વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા મિત્રોને ખાસ શેર કરજો। જય હિન્દ, જય ભારત।